ભગવાન જગન્નાથના મામેરાના દર્શન માટેનો અવસર છે। ભગવાન જગન્નાથનું મામેરું આજે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે। મંડળીઓ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું છે। મહિલા ભક્તો મોટી સંખ્યામાં ભજનમાં જોડાય છે। ભક્તિમય માહોલ આજે સર્જાયો છે। ભગવાનના વાઘા આભૂષણ સહિતની વસ્તુઓનો મામેરામાં સમાવેશ થાય છે। અષાઢી બીજના દિવસે ભરાશે બહેન સુભદ્રાનું મામેરું। બાલુભાઈ માવાવાળા પરિવાર તરફથી આ વર્ષે મામેરું ભરાશે। ભગવાન જગન્નાથનું મામેરું આજે દર્શનાર્થે મુકાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સોનલ અનરકટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, આજે ભગવાન જગન્નાથના મામેરાને દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે। ભજન મંડળી દ્વારા ભજનનું પણ આયોજન કરાયું છે। કેવો માહોલ છે હાલ ત્યાં અને ભક્તોમાં કેવો ઉત્સાહ છે? મનીષા, ભક્તોના ઉત્સાહની જો વાત કરવામાં આવે તો આજે મામેરાના દર્શન માટે થઈને ભક્તોમાં અત્યંત અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે સાંજે 4 વાગ્યાથી મામેરા દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે 7 વાગ્યા સુધી દર્શન માટે રાખવામાં આવશે। તમે જોઈ શકો છો કે અત્યારે અમે સરસપુર મંદિર ખાતે છીએ અને અહીંયા ભજન મંડળીઓ દ્વારા અલગ અલગ ભજન ભગવાનની ભક્તિ માટે ગાવામાં આવી રહ્યા છે। ખાસ કરીને મહિલા ભક્તો જે છે તે બહોળા પ્રમાણમાં આજના કાર્યક્રમમાં જોડાય છે અને ખાસ કરીને ભગવાન જગન્નાથજીને રીઝવવા માટે થઈને અને મોસાળામાં ભગવાનને લાડ લડાવવા માટે થઈને અનેરા જે વાઘા છે અને જે આભૂષણો છે તે રજૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને મામેરું આ વખતે જે કરવામાં આવ્યું છે તે સરસપુરના બાલુભાઈ માવાવાલા તરફથી આ મામેરું કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વર્ષોથી લોકો મામેરું કરવા માટે થઈને નામ નોંધાવીને હાજર રહેતા હોય છે અને તેમના માટે થઈને તેઓ વેઇટિંગમાં રહેતા હોય છે અને આ વખતે સરસપુરના બાલુભાઈ તરફથી મામેરું કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે મામેરાના દર્શન માટે થઈને બહોળા પ્રમાણમાં લાઈન લાગી છે। અત્યારે અમે સરસપુર મંદિર ખાતે જ છીએ અને રણછોડરાયજી મંદિરની બહાર બહોળા પ્રમાણમાં લાઈન લાગી છે। ખાસ કરીને સરસપુર રણછોડરાયજી મંદિરના જે 4 રસ્તા છે ત્યાં વાહનની આવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને રસ્તાની મધ્યે જ મહિલા ભક્તો જે છે તે દર્શન માટે અને ભજન મંડળીઓ છે તે ભજન ગાવા માટે થઈને બેસી ગયા છે। તમે જોઈ શકો છો કે આટલી મોટી લાઈન છે અને મહિલા ભક્તો જે છે તે બહોળા પ્રમાણમાં અહીંયા જોડાય છે। ખાસ કરીને આજના દિવસે મામેરાના દર્શન માટે થઈને મહિલા ભક્તોની સાથે સાથે જે પુરુષ ભક્તો છે તેઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા છે અને ભક્તિભાવ પૂર્ણ રીતે આજે ભજનો ગાઈ રહ્યા છે। ખાસ કરીને બાલુભાઈ તરફથી જ્યારે આ સમગ્ર મામેરું રજૂ કરવામાં આવ્યું છે ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ જે મહામૂલો અવસર છે તે તેમને પ્રાપ્ત થયો છે અને તે બદલ તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। આપણે બાલુભાઈની સાથે જ વાત કરીએ। બાલુભાઈ, આજે તમારા તરફથી મામેરું રજૂ કરવામાં આવ્યું છે, કેવી આનંદની લાગણી અનુભવો છો, શું કહેશો? આ વખતે ખૂબ જ એક આનેરો ઉત્સાહ છે અને સરસપુરમાં પહેલી જ વખતે આ મામેરું મને મળ્યું છે, જેથી એનો ઉત્સાહ સરસપુર વાસીઓ અને હું પણ એક સરસપુરનો છું એટલે એનો ઉત્સાહ આ વખતે બમણો છે અને આ વખતે ભગવાનની 140મી રથયાત્રા છે અને મામેરાની કંઈક મજા જ કંઈક ઓર લાગે છે। કેટલા વર્ષ પહેલા તમે નામ નોંધાવ્યું હતું અને ક્યારે તમારો વારો આવ્યો છે, શું કહેશો? મેં આ ઘણા વર્ષો પહેલા મારું નામ નોંધાવેલું હતું, ત્યારે આ વર્ષે મારો મને મોકો મળ્યો છે ભગવાનનું મોસાળું કરવાનો। તો મનીષા, આ હતા આજના જે યજમાન છે મામેરાના યજમાન બાલુભાઈ માવાવાલા। તેમના તરફથી સમગ્ર મામેરું તૈયાર કરવામાં આવ્યું છે અને આજે દર્શન માટે મૂકવામાં આવ્યું છે, જેનો 7 વાગ્યા સુધી ભક્તો લાભ લઈ શકશે। મનીષા, સોનલ, જે રીતે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે ભગવાનના મામેરાના દર્શન માટે લાંબી લાઈનો લાગી છે, મામેરાના દર્શન સિવાયનો જે ભજન મંડળી ચાલુ છે એ સિવાય આજના કયા કાર્યક્રમો છે સરસપુરમાં? સરસપુર ખાતે મનીષા મુખ્યત્વે આજના કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો મામેરાના દર્શન ઉપરાંત અત્યારે જે આપણે જોયું કે ભજન મંડળીઓ દ્વારા વિવિધ પ્રકારના ભજનો રજૂ કરવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત ભગવાનને ભોગ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ભગવાન જ્યારે સરસપુર મોસાળામાં બિરાજમાન છે ત્યારે તેમને વિવિધ પ્રકારે લાડ લડાવવામાં આવી રહ્યા છે અને છેલ્લા 15 દિવસ દરમિયાન તેમને અવનવા ભાતના ભોજન અને ભોગ ધરવામાં આવી રહ્યા છે। આજે તેમને જ્યારે વાઘા અને આભૂષણો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, મામેરું દર્શન માટે મૂકવામાં આવ્યું છે, ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને સાંજે 7 વાગ્યા સુધી અલગ અલગ ભજન મંડળીઓ અહીંયા આવી અને તેમના ભજનો રજૂ કરશે। મનીષા, બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે।